હેલો, કેમ છો? મજામાં ને? હું છું રાઠોડ વિજય અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ MR રાઠોડ. આજે હું તમને શીખવાડવાનો છું અત્યારે જે ટ્રેન્ડિંગમાં સોંગ ચાલી રહ્યું છે મોહ માયા, તેના ઉપર સ્ટેટસ બનાવતા. તો આવું સ્ટેટસ બનાવવા માટે તો પહેલાં તમારે એક એપની જરૂર પડશે. તે એપનું નામ છે અલાઇટ મોશન અને તે એપની લિંક આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે અને પ્લે સ્ટોર ઉપર પણ અવેલેબલ છે, તો તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો પહેલાં તો તમારે અલાઇટ મોશનમાં જવાનું છે. અહીંયા આગળ અલાઇટ મોશન પર જવાનું, પ્લસવાળા આઇકન પર જવાનું, 720/1600 કરીને ક્રિએટ પ્રોજેક્ટ પર ટચ કરવાનું. અહીંયા આગળ પ્લસવાળામાં જવાનું, મીડિયામાં જવાનું અને જે આપણે વિડીયો બનાવેલો છે તે વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે વિડીયો પર ટચ કરવાનું, 3 ટપકા પર ટચ કરવાનું. અહીંયા આગળ છેલ્લે એક્સ્ટ્રા ઓડિયો લખેલું ત્યાં ટચ કરીને ઓડિયોને અલગ કરી દેવાનું અને વિડીયોને અહીંથી ડિલીટ કરી દેવાનું. પછી અહીંયા આગળ બીટ માર્ક લગાડી દેવાનું છે. ફરી પાછા તમારે પ્લસવાળા પર જવાનું, મીડિયામાં જવાનું છે. અહીંયા આગળ પછી એક તમારે ફોટો લઈ લેવાનો છે જે તમે બનાવ્યો છે. 3 ટપકા પર જવાનું અને અહીંયા આગળ ટચ કરીને ફોટાને ફૂલ કરી દેવાનો છે અને ફોટાને થોડોક તમારી રીતે સેટ કરી દેવાનો છે. પછી અહીંયા એરા પર ટચ કરવાનું છે, અહીંયા ફોટો પર ટચ કરવાનું અને ફોટોને અહીંથી ફૂલ કરી દેવાનો છે. બરાબર. પછી પાછા એરા પર ટચ કરીને આગળ આવવાનું, મીડિયામાં જવાનું અને જે તમને બ્લેક લેયર્સ મળી જશે આપણી ટેલિગ્રામ ચેનલમાં, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે. બરાબર. પછી અહીંયા આગળ બ્લેક લેયર્સ પર ટચ કરવાનું છે. પછી અહીંયા આગળ ટચ કરવાનું છે. અહીંયા તમારે થોડોક સેટ કરી લેવાનું છે. તમને જે રીતે સેટિંગ આવે તે રીતે સેટ કરી લેવાનું છે. જો આપણે રાખેલું છે 187 ઉપર, તમારે બી 187 ઉપર રાખવું હોય તો રાખી શકો છો. બરાબર. પછી અહીંયા સેટ કરવાનું છે થોડુંક. પછી પાછા અહીંયા ટચ કરવાનું છે, અહીંયા આગળ ટચ કરવાનું છે અને સ્ક્રીન કરી દેવાનું છે. આટલું કર્યા બાદ તમારે અહીંયા આગળ એરા પર ટચ કરવાનું છે અને પાછળનો ભાગ ક્રોપ કરી દેવાનો છે. બરાબર. પછી અહીંયા પાછા એરા પર ટચ કરવાનું છે, પ્લસવાળામાં જવાનું, મીડિયામાં જવાનું છે અને જે બીજો બ્લેક લેયર્સ છે તે લઈ લેવાનો છે. પછી બ્લેક લેયર્સ પર ક્લિક કરવાનું છે, 3 ટપકા પર ટચ કરવાનું છે, અહીંયા આગળ ટચ કરી દેવાનું. બરાબર. પછી અહીંયા આગળ ટચ કરવાનું છે, લાઇટનવાળા ઓપ્શન પર ટચ કરવાનું છે અને સ્ક્રીનવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું. પછી અહીંયા પણ એમ જ કરવાનું છે, અહીંયા એરા પર ટચ કરવાનું છે અને અહીંયા વિડીયોને ફૂલ કરી દેવાનો છે. આટલું કર્યા બાદ તમારે આગળ આવી જવાનું છે અને વિડીયોને પ્લે કરીને જોઈ લેવાનું છે. બરાબર. આટલું કર્યા પછી તમારે અહીંયા એરા પર ટચ કરવાનું છે અને વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનું છે, એટલે વિડીયો એક્સપોર્ટ થઈ જશે.